વડોદરામાં દેવપોઢી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો યોજાનાર છે, ત્યારે વરઘોડાને લઈને તેની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે। વર્ષો જૂની પરંપરા અનુસાર દેવપોઢી એકાદશીના દિવસે એટલે કે 25મી જુલાઈએ ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે। ત્યારબાદ ભવ્ય વરઘોડો પ્રસ્થાન કરશે। ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ફોલ્ડિંગ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપતા શહેરના વિવિધ માર્ગો પરથી નગર ચર્યાએ નીકળશે। બપોરે લગભગ 1 વાગ્યે વરઘોડો કીર્તિ મંદિર સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે, જ્યાં પરંપરાગત હરિહર મિલનનો પાવન પ્રસંગ ઉજવાશે તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। ત્યારબાદ સાંજે 5 વાગ્યે વરઘોડો નીચ મંદિરે પરત ફરશે અને રાત્રે 9 વાગ્યે ભગવાનની શયન આરતી યોજાશે। ખાસ વાત એ છે કે વરઘોડા દરમિયાન પણ મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે। શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી ભક્તોને આ ઐતિહાસિક વરઘોડાના દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। ભગવાન કી જય। દેવપોઢી એકાદશી નિમિત્તે જે વિઠ્ઠલનાથજી ભગવાનનો ઐતિહાસિક 217મો વરઘોડો નીકળવાનો છે, એ વરઘોડાની તૈયારીના ભાગરૂપે કહીએ તો જે રથ ઉપર ભગવાન બિરાજમાન થઈને વરઘોડામાં શહેરના રાજમાર્ગો પર ફરવાના છે, એ રથને અત્યારે સાફ કરવામાં આવી રહ્યો છે। આ રથ આખો ફોલ્ડિંગ છે, એટલે આવતીકાલે બપોરે આ રથને તૈયાર કરવામાં આવશે અને 25 તારીખે ભગવાન આની પર બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળશે। વર્ષોની પરંપરા રહી છે કે ગાયકવાડ પરિવાર પૂજન અર્ચન થાય છે, ત્યાર પછી વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવે છે। તો એ જ રીતે 25મી જુલાઈ દેવપોઢી એકાદશીએ રાજવી પરિવાર પૂજન અર્ચન કરશે, આરતી કરશે, ત્યારબાદ ભગવાનના વરઘોડાને પ્રસ્થાન કરાવશે। તો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે, એ જ પરંપરા મુજબ મંદિરનો વરઘોડો નીકળશે। આ વરઘોડો કહીએ તો બપોરે 1 વાગે કીર્તિ મંદિરમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચશે, ત્યાં હરિહર મિલન ભેટ થશે, પૂજન અર્ચન આરતી બાદ વરઘોડો સાંજે 5 વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે 9 વાગે ભગવાનની શયનારતી થશે। વરઘોડાના સમય દરમિયાન કહીએ તો મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે। તો શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી સર્વે ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવા માટે ભાવભર્યું આમંત્રણ।